મારી 2 વખત સુસાઇડના ખ્યાલ આવી ગયા હતા અને તૈયાર કરીને બેઠેલા હતા, ચારે ચાર, 2 દીકરી અને આ. કેમ જો કે પગાર આવતો હતો ને એવો ને એવો ડાયરેક્ટ કંપનીઓ ઉડાડી લેતી હતી, બેંકો ઉડાડી લેતી એનું હતી. મુખ્ય કારણ શું? આ જે તમારી જગ્યા ખરી ને, હા, હવે એ જગ્યા ઉપર કેટલાની મોત થઈ છે. સાચી વાત. હવે આનું તમે પૂછો ને તમારી આજુબાજુ, હમ. તો તમને આની સમજણ પડે. હવે એ જગ્યા પર કેવું હોય કે કોઈની મોત થઈ હોય ને, હા, અને એ જગ્યા પર તમે રહેવા આવ્યા હોય ને, તો કોઈક સૂક્ષ્મ રીતે ત્યાં આત્મા પણ હોય એવી, સાચી વાત કે મારી. જેને તમે જોઈ ના શકો પણ અનુભવી શકો. તમે ને નાગના કણ હોય ને, હા હા હા, એ જગ્યા પર તમને થોડી તકલીફ રહે. બરાબર મારી. એટલા માટે કેવું કે આ જગ્યા તમે રહો ને, તો કેવું કે તમને બરકત ના આપે અને લક્ષ્મી ના ટકવા દે. 2 ફોર વ્હીલો હતી, બાઈકો હતી, બધું ધનત પણ. પણ હા, મારે ભક્તિ છે, મારી બે ભક્તિ રહેલી જો છે અને હું તમે પહેરા આજે ફરતો ભક્તિ છું. કરો ને એટલે ટકી રહ્યા છો. સાચી વાત છે મારી. એ તારા આશીર્વાદ અને કહેવાશે તમારા મારી. થોડા સાત્વિક નીતિ નિયમ ખરા ને એના કારણે. અને સૌથી વધારે જો તમને નાગનો આવા રીતે અનુભવ કરાવે ને, હા, એ જગ્યા કઈ કે તમારી જે બાથરૂમ વાળી જગ્યા હોય ને, હાજી, ત્યાં. સાચી વાત છે મારી. તો એનું કારણ શું? મારી હજુ એક સવાલ પૂછી લો. ઘરના પાછળના ભાગમાં મતલબ પીપળો અંધારે ઉગીગા જ કરે છે મતલબમાં. તો આ પીપળો કેવું હોય કે પીપળાના દેવ હોય. હા, જય માતાજી, રામ રામ માળી. માજી ધન્ય થઈ ગયો આજે તો, રાજીનો રેડ થઈ ગયો. બહુ પરીક્ષા લે છે મારી તું, ક્યાં અટવાયો છો, ક્યાં ભૂલ પડી છે, જ્ઞાન આપ મને હવે બસ. જો એવો તો કોઈ વ્યક્તિ હોય જ નહીં કે જેને કોઈ અસત કર્મ ના કર્યા હોય. હાજી. બરાબર ને? તો હવે એ બધું છોડી દે. બોલ મારી. એ બધામાં ફસાવાથી તું વધારેમાં વધારે તું દુઃખી થઈશ. સાચી વાત. એની કરતાં હવે તું છે ને, હમણાં હાલ વર્તમાનમાં રહે અને બરાબર. વર્તમાનમાં સારા કર્મ કરવાના. હવે ખાલી તું સારા કર્મ ઉપર ધ્યાન આપે ને, તો ત્યારે જ પરિવર્તન થઈ શકે. સાચી વાત મારી. એટલે હવે ભૂતકાળમાં હવે જીવન નથી. બરાબર. બરાબર મારી. કોઈ પણ કામ કરવા જાવ અણીહુથી આવી જાય ને પછી અટકી જાય છે કામ. જો અમને એક કામ કરજો. બોલ મારી. તારા ઘરની અંદર છે ને 2 અગરબત્તી મહાકાળી માની કરજો. જય હો મારી માં, જય હો. બરાબર. હમણાં અગરબત્તી ચાલુ કરજો. બરાબર. અને દેવી શક્તિને જ્યારે ઘરની બહારથી વધાઈને અંદર લેવાના આવશે ને, ત્યારે હું તને બતાવીશ. મારી એક ચોખવટ કરી લો. મેં મારીને પહેલેથી બેસાડી છે, એને આવું તું મેં એને જગ્યા પણ આપી. પણ મેં અને તને એટલે જ કહું હા છું હા, કે તારે જ્યારે બેસને આપવાનું હું તને જાહેર કરું ને, ત્યારે જી કરજે. જી જી મારી. હમણાં તમે મહાકાળી માની ભક્તિ કરો, બરાબર છે, પણ દેવી શક્તિ પાસે પહોંચે જ કે નહીં પહોંચતું એ દેવી શક્તિને મને જ ખબર હોય. સાચી વાત મારી. એમ કહું. એટલે હમણાં અગરબત્તી કરો, તમારો વિશ્વાસ ટકાવો. બરાબર. ભાવ ટકાવો અને એને એકવાર નિવેદ જમાડજો. જી મારી. અને જ્યારે હું તને કહીશ ત્યારે તું બેસને આપજે. મારી હવે એક આજીજી હું કરીશ. મારી કુળદેવી ચામુંડા છે, એને મારે રાજી રાજી કર્યું છે બસ. જો તું ભલે કહેજ કે તારી કુલદેવી ચામુંડા માં થાય, હાજી. પણ મહાકાળી માં થાય. શું વાત છે મારી. વડીલો પૂર્વજો વર્ષોથી, આજે ઘણા વર્ષો થઈ ગયા, કુળદેવી ચામુંડા માને જ પૂછે છે. જો એ વાત બરાબર છે, પણ તમારું જે જૂનું કુટુંબ ખરું ને, હાજી. હવે તારી જે પેઢી ખરીને વટલાયેલી છે એ સમજી લે. તો જેના કારણ શું થાય કે તારી પેઢીમાં 2 કુલદેવી થાય. બરાબર. તો તને સમજ ના પડે. તારા જૂના વડીલો ભલે ચામુંડા માની ભક્તિ કરી, પણ તારી જે વટલાયેલી પેઢી છે તે ત્યારે મહાકાળીમાં બદલાઈ ગયા. બરાબર. એટલે કે તારે 2 કુલદેવી લાગે. એટલા માટે કામ કરજે. બોલને મારી. બરાબર. બહુ એમાં વધારે છે ને કેવું કે માયામાં ના પડતો. બરાબર. ચામુંડામાં અને મહાકાળીમાં એ તમારી બંને કુલદેવી જ થાય. જી મારી. પણ તારી જે સાચી કુલદેવી કહું તે મહાકાળીમાં. જી મળી, જી મળી. એ ખૂબ ખૂબ બરાબર છે. ધન્યવાદ. જો તને ભેદ એમાંથી મેં તને સમજાઈ શકું. કેમ? કારણ કે તમારા વર્ષોથી તમારા વડીલોએ જે ભક્તિ કરી હોય એ દેવી શક્તિ અલગ કહેવાય. પણ તમારી જે સાચી કુલદેવી હોય ને એની જાણકારી તમારે મેળવી જ જોઈએ. તો તમને એ વચ્ચેથી ભેદ તમને ખબર પાડું. ના ના, સાચી વાત છે મારી. અંધારિયા મતલબમાં એનો અર્થ કે બે માને છોડીને માસીને પૂંજી લીધી એના જેવું થઈ ગયું. સાચી બરાબર વાત છે ને? મારી. એટલે તમારે જો કોઈ દેવી શક્તિને દરજ્જો આપવો હોય, બરાબર, તો હમણાં હાલ છે ને બંનેને સરખો જ આપજો. સાચી વાત મારી. કોઈની સાથે ભેદભાવ ના કરતા. બંનેને તમારી કુલદેવી તરીકે જ અપનાવો, કારણ કે બંને તો એક જ છે.
છે એક જ મળી એ વાત તો સાચી. અને બરાબર. બંનેના મંત્રોચ્ચારને જપ કરું છું. મારી મને બીજા કોઈ નીતિ નિયમ પાડવા જેથી કરીને હું થોડું સફળતામાં પહોંચું. જો નીતિ નિયમ તમે ભરપૂર પાડી લેશો, પણ તમને ખાસ કે તમારી દેવી શક્તિને વિશે જાણકારી હોવી જોઈએ. સાચી વાત, એ આજે મને મારી આપી દીધી. બસ હવે એમાં ભક્તિમાં વધારો થાય એના આશીર્વાદ જોઈએ મારી તારા. એમાં એવું છે કે તમારી ખાલી કુલદેવી ના હોય, પણ તમારી પેઢીમાં પણ દેવી શક્તિ હોય. હમ હમ હમ. તો એની જાણકારી ના હોય ને, તો તમે જેટલી ભક્તિ કરો એ બરાબર છે, તમે જેટલી સાત્વિકતાથી ભક્તિ કરો એ બરાબર છે, પણ જો તમને દુઃખ આવે, બરાબર, હમ. કોઈને કોઈ રીતે દવાખાનું આવે, દુઃખ સાચી આવે, વાત. કોઈ બી રીતે, તો તમારે સમજવું કે કોઈ દેવી શક્તિ છે કે જેનું સમાધાન બાકી છે, બરાબર મારી. જેના કારણસર તમારી કુલદેવી હોય ને એની સાથે કોઈ દેવી શક્તિ હોય કે જે એની સાથે બેસે. હમ હમ હમ. એટલા માટે એનું સમાધાન કરવું બહુ જરૂરી છે. મારી તમે અગરબત્તીની જે વાત કરી મારા મંદિરમાં જ કરું ને? મંદિરમાં જ કરવાની. પણ માની માના નામના કરવાના, માં કરવાના. અને જો તારે ભક્તિ કરવી હોય ને હાજી. કોઈ દેવની, દેવીની નહીં, તો શિવજીની વધારે કરજો, જેટલું ભાવથી થઈ શકે એટલું. મારી આજે સવારે જ અનાયાસે મારા મોંમાંથી આ શબ્દો નીકળ્યા હતા. અને ઘરમાં 2 દીકરી છે ને પત્ની છે, તો ના વસ્તુ મેં જાહેર કરી હતી કે તમે શિવજીને માનવાનું ચાલુ કરો, તપ કરો એના માટે. શિવજીને કરશો ને એવું સમજી લો કે તમારા ઈષ્ટદેવ કુલદેવ છે, કે જેનાથી એમની ભક્તિ કરશો ને તો એ વધારે તમને ફળ આપશે. સાચી વાત મારી. અને સ્ત્રી હોય ને તો સ્ત્રીને કેવું હોય કે કોઈને કોઈ રીતે સર્પદોષ લાગ્યો હોય, હમ હમ હમ. જેના કારણસર છે ને સ્ત્રીના જીવનમાં થોડું ઘણું આવું ચાલતું રહે, તો એના ઉપવાસ કરાવજો, જેનાથી પરિવર્તન થાય. અને થોડું માસિક ધર્મ થોડું સાચવવું પડે. મારી એ તો સચવાય, એ બહુ સિસ્ટમેટિક બધું. 5 દિવસ સાચવો, 3 દિવસ સાચવો, તમારે યથાશક્તિ 3 દિવસ પ્રમાણે. હું કન્ટિન્યુઅસ મતલબમાં સાચી લઉં છું બંને દીકરીને લીધે. બરાબર. હાજી. આટલું સાચવવાનું. અને જેટલું થઈ શકે એટલું છે ને એમ ના વિચારો કે માસિક ધર્મ હોય તો દેવી શક્તિના દીવા ના થાય, દીવા કરવાના, પણ કેવું કે એ દેવી શક્તિના દીવા કોઈ દિવસ બંધ નહીં કરવા. દેવી શક્તિના દીવા થાય પણ એ સાચી વાત સ્ત્રીથી તમારી. ના થાય, હા અને એટલે સ્ત્રીનો આભડછેદ ના પહોંચવો જોઈએ. હા એ નહીં બધું મતલબમાં સિસ્ટમેટિક થાય. અને તમારી જે જગ્યા ખરી ને, હાજી. હવે એ જગ્યા પર નાગદેવને જમાડજો, બરાબર. જગ્યાના જે દેવ હોય ને હાજી. એમને ખાલી તમે જમાડજો અને રાજી કરજો. મતલબ દૂધ ને. અગ્નિમાં જમાડવાનું. ઓકે દેવતામાં એ તો સમજાઈ ગયો મારી. પણ તમારી જે જગ્યા ખરી ને એ હાજી. નાગદેવની જગ્યા છે, બરાબર. એટલા માટે એમને જમાડજો. એ જગ્યા પહેલાના સમયમાં રાફવાળી જગ્યા હતી, બરાબર. અને એ જગ્યા પર કેવું કે નાગના કણ વધારે નીકળે એવી રાફડો જગ્યા. હતા મતલબમાં. નાગના કણ હોય ને હા હા હા. એ જગ્યા પર તમને થોડી તકલીફ રહે. બરાબર મારી. એટલા માટે કેવું કે આ જગ્યા તમે રહો ને તો કેવું કે તમને બરકત ના આપે અને લક્ષ્મી ના ટકવા દે. મારી 2010 થી હું વાત કરું તો સપ્ટેમ્બર મહિનો આવે ને એટલે મારી તકલીફોનો વધારો થઈ ગયો હોય. 2 ફોર વ્હીલો હતી, બાઇકો હતી, બધું ધનત પણ હા મારે ભક્તિ છે, મારી ભાઈ ભક્તિ રહેલી જો છે અને હું તમે કર્યા આજે કરું ભક્તિ છું. કરો ને એટલે ટકી રહ્યા છો. સાચી વાત છે મારી, એ તારા આશીર્વાદ અને કહેવાશે તમારા મારી. થોડા સાત્વિક નીતિ નિયમ ખરા ને એના કારણે. સાચી નહીં વાત તો મારી. કોઈ તામસિક ગુણ જેવું કંઈ ખોરાક ગ્રહણ કરતું હોય અને કંઈક ને કંઈક આવા વ્યક્તિ હોય ને તો એ વ્યક્તિ એ જગ્યા પર ના ટકી શકે. મારી 2 વખત સુસાઇડના ખ્યાલ આવી ગયા હતા અને તૈયાર કરીને બેઠેલા હતા, 4 દીકરી અને આ જો કે પગાર આવતો હતો ને એવો ડાયરેક્ટ કંપનીઓ ઉડાડી લેતી હતી, બેંકો ઉડાડી લેતી એનું હતી. મુખ્ય કારણ શું કે આવી રીતે આ નાગના કણ હોય ને એ તમારા જીવનમાં એટલું બધું દુઃખ આપે. આ જગ્યા તમારા માટે એટલી સારી નથી. મારી એ જો જગ્યા નથી સારી તો પરિવર્તન કરવું છે અને તો આ જે તમારી જગ્યા ખરી ને, હા હવે એ જગ્યા ઉપર કેટલાની મોત થઈ છે. સાચી વાત. હવે આનું તમે પૂછો ને તમારી આજુબાજુ તો તમને આની સમજણ પડે. હવે એ જગ્યા પર કેવું હોય કે કોઈની મોત થઈ હોય ને હા અને એ જગ્યા પર તમે રહેવા આવ્યા હોય ને તો કોઈક સૂક્ષ્મ રીતે ત્યાં આત્મા પણ હોય એવી સાચી વાત કે મારી. જેને તમે જોઈ ના શકો પણ અનુભવી શકો. તમને અડધી રાતે એવા અનુભવ કરાવી શકે, પણ તમને સાચી સમજણ ના આપી શકે કોઈ. તો આની સમજણ ક્યારે પડે કે કોઈ દેવી શક્તિ પાસે તમે આવો ત્યારે, સાચી વાત મારી. મારી એક અન્યથા સવાલ તમે ભાગ ભાગ જ કરશો. મારી એટલા માટે એક સવાલ પૂછી લઉં, ઘરમાં અગર હાજરીને બધું આવે છે તો એ ટાઈમ પર શું હોઈ શકે? જો એનું હમણાં રહેવા દે, સારું પણ સારું મારી. તારા જે નાગદેવ ખરા ને હાજી. જગ્યાના નાગના કણ, એમના માટે એવી સારી વ્યવસ્થા કર
એમને સ્થાન નહીં આપવાનું, પણ જગ્યા પર ખાલી જમાડજે સોમવારે. સોમવારના દિવસે જો નાગદેવને જમાડીશ ને તો સ્ત્રીઓના જેટલા બી દુઃખ હોય ને એમાં તમને રાહત મળશે. બહુ સરસ મળી. ખાલી એમના માટે છે ને શું કરજે, કુંડું આવે ને કુંડું, હા હા હા, એમાં છે ને રોજ પાણી અર્પણ કરજે. જરૂર મળી. અને એવું ખાલી કલ્પના કરજે કે જગ્યા પર નાગના જે કણ ખરા ને હા એ સ્નાન કરે છે. અને સૌથી વધારે જો તમને નાગનો આવા રીતે અનુભવ કરાવે ને હા, એ જગ્યા કઈ કે તમારી જે બાથરૂમ વાળી જગ્યા હોય ને હાજી, ત્યાં. સાચી વાત છે મારી. તો એનું કારણ શું કે એ જગ્યા ઉપર કેવું કે નાગના કણને વધારેમાં વધારે સ્નાન કરવાનું વધારે ગમે. આપણે એટલા એને માટે એ જગ્યા આપી જગ્યા દઈએ. ઉપર જો તમે ઘરની બહાર એને આપી દો બરાબર. તો તમારા ઘરના અંદર એવા અનુભવ ના કરાવે. હમ હમ હમ. અને જો કોઈ ભૂલના કારણસર જો તમારેથી એની હત્યા થઈ ગઈ ને તો વધારે દુઃખ આપે. એટલે સાચી આવું વાત. કદાચ કંઈ નીકળે ને હમ. તેને મારવું નહીં, પણ એને ખાલી બહાર એમને મૂકી આવવું. બસ આવું કરવું. મારી હજુ એક સવાલ પૂછી લઉં. ઘરના પાછળના ભાગમાં મતલબ પીપળો અંધારે ઉગીગા જ કરે છે મતલબમાં. તો આ પીપળો કેવું હોય કે પીપળાના દેવ હોય. હા. તમે એમ માનો કે નાનો હોય કે મોટો હોય ભલે, પણ જે પીપળો હોય ને એ એટલું પવિત્ર વૃક્ષ છે કે ત્યાં કોઈ દેવી દેવતાનો વાસ થઈ જ છે. બરાબર મારી. અને મેં તને કહું ને આ પીપળાવાળા દેવ અને તારી જગ્યાવાળા દેવ આ તમને સારી રીતે રહેવા નહીં દે. હું તો કોઈ આ- બી કરીને છે ને કોઈક રીતે તો અહીંયાથી નિકાલ કરવાનો ટ્રાય કર, તારથી મારી થઈ શકે તો. એના માટે તું જ એના રસ્તા બતાવી મળી બસ. કેમ કે જીરોમાંથી સર્જન કરવું એટલે તને બધું ખબર જ છે, તારે હાથ પકડવાનો છે બસ. બધું જોયા છેલ્લી ઘડીએ ના થઈ જાય છે. જો ના નીકળાય ને તે કામ કરજે, બોલને મારી. મહાકાળી માને પ્રાર્થના કર. હા અને જે પીપળાવાળા દેવ હોય ને હા. એ મુખ્ય આવી રીતે જ હોય, 4 દેવ હોય. હમ. એમને માત્ર જમાડશે, જેમાંથી કેવું કે પીપળો કોઈ દિવસ કાપતા નહીં અને ક્યાં મૂકી આવતા નહીં, અને એ જગ્યા પર જ રહેવા દો. બરાબર. અને એ જગ્યા ઉપર છે ને ખાલી પીપળા જે દેવ હોય ને એમને જમાડજો. એ જમાડોમાં સાત્વિક ભોજન. સાત્વિક જ હોય, બધે સાત્વિક જ આપવું. ઓકે ઓકે. ખૂબ આભાર મારી. મનનું ઘણું બધું સમાધાન થઈ ગયું અને ફરી દર્શનનો મોકો આપ અને ભક્તિમાં વધારો કરાય. બસ જય હો મળી. રામ રામ મળી.